Hello friends, in my previous lecture soil mechanics second chapter discuss about index property and interrelationship. Today start numerical on interrelated properties. આજે આપણે ન્યુમેરિકલ સ્ટાર્ટ કરશું. આગલા લેક્ચરમાં આપણે જે થિયરી પોર્શન હતો એ કમ્પ્લીટ કરેલો હતો. આજના લેક્ચરમાં આપણે ન્યુમેરિકલ્સ જોઈએ. ફર્સ્ટ ન્યુમેરિકલ, a soil sample weighing 600 grams have volume 400 cc. હવે એક સોઇલનો સેમ્પલ છે, એનું વજન 600 ગ્રામ છે અને નમૂનાનું કદ છે 400 ઘન સેમી. ઓન ડ્રાઇંગ ધ વેઇટ બાય 50 ગ્રામ્સ. હવે 50 ગ્રામ છે એ વજનમાં ઘટાડો થાય છે જ્યારે એ સેમ્પલને ગરમ કરીએ છીએ ત્યારે. If the specific gravity of soil is 2.70, calculate moisture content and degree of saturation. હવે જે માટી છે માટીની વિશિષ્ટ ઘનતા 2.70 છે અને ભેજ માત્રા અને સંતૃપ્ત પ્રમાણની ગણતરી કરો. વોટર કન્ટેન્ટ એન્ડ ડિગ્રી ઓફ સેચ્યુરેશન SR ફાઇન્ડ કરવાનું છે. આપણને ડેટા આપી દીધો છે W 600 ગ્રામ, V વોલ્યુમ 400 ગ્રામ, WW 50 ગ્રામ જે ઓવનમાં ગરમ કરી અને જેનું વજનમાં ઘટાડો થાય છે વજન 50 ગ્રામ. WD ઇઝ ઇક્વલ ટુ W માઇનસ WW એટલે કે 600 જે ગ્રામ સેમ્પલનું વેઇટ છે 600 ગ્રામ માઇનસ 50 ગ્રામનો ઘટાડો થાય છે એ 50 એટલે WD ઓવનમાં મૂકતા જે આન્સર મળ્યો હતો એ 550 ગ્રામ. G સ્પેસિફિક ગ્રેવિટી 2.70, ગામા W ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ એઝ્યુમ કરવાનું છે. જો ડેટામાં ના આપેલું હોય ગામા W તો એઝ્યુમ કરી અને લખી નાખવાનું 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે ફાઇન્ડ કરશું વોટર કન્ટેન્ટ W. W ઇઝ ઇક્વલ ટુ WW અપોન WD ઇન્ટુ 100. વોટર કન્ટેન્ટ ઓલવેઝ પર્સન્ટેજમાં હોય એટલે મલ્ટીપ્લાય 100 કરાવી દેવાના. હવે આપણી પાસે WW જે 50 ગ્રામનો ઘટાડો થયો છે એ WW 50 અપોન WD જે આપણે ઓલરેડી ગિવન જ આપણે ડેટામાં ગિવન જ છે 500 ગ્રામ એટલે આન્સર આવશે 9.09%. ગામા B ઇઝ ઇક્વલ ટુ W અપોન V. સેમ્પલ 600 ગ્રામનું છે એ 600 અપોન V વોલ્યુમ એનું 400 cc એટલે કે 400 સેન્ટીમીટર પર ક્યુબ એટલે આન્સર આવશે 1.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ગામા B મળી ગયો. હવે ગામા D ફાઇન્ડ કરીએ એટલે ગામા D ઇઝ ઇક્વલ ટુ ગામા B અપોન 1 પ્લસ W. આપણી પાસે ગામા B નહોતો એટલે પહેલાં આપણે ગામા B ફાઇન્ડ કર્યો અને એનો આન્સર આવ્યો 1.5 અપોન 1 પ્લસ W. 1 એઝ ઇટ ઇઝ પ્લસ W. આપણે 9.09% મળ્યો એટલે 0.0909 લખી શકાય એટલે એનો આન્સર આવશે 1.375 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે આપણે વોઇડ રેશિયો ફાઇન્ડ કરવો છે તો આપણી પાસે ગામા D છે, G છે અને ગામા W પણ છે એઝ્યુમ કરેલો છે. તો આપણે વોઇડ રેશિયો માટે ઇક્વેશન મૂકી શકાય ગામા D ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ ગામા W અપોન 1 પ્લસ E. હવે આ ઇક્વેશનમાં તમે ને સૂત્રનો કરતા કરો E ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ ગામા W. ઉપરનું જે છે એ એઝ ઇટ ઇઝ રહે. હવે નીચેનું જોઈએ તો ગામા D સામેની સાઈડમાંથી નીચે આવી જાય, E છે સૂત્રનો કરતા થઈ જાય અને સાથે +1 હતો એ -1 થઈ જાય. હવે G 2.70 સ્પેસિફિક ગ્રેવિટી આપી છે એને ઇન્ટુ ગામા W 1 અને ગામા D આપણે ઉપર જ ફાઇન્ડ કર્યો 1.375 -1 એટલે E ઇઝ ઇક્વલ ટુ 0.964. વોઇડ રેશિયો મળી ગયો E. હવે ડિગ્રી ઓફ સેચ્યુરેશન SR ફાઇન્ડ કરવાનું છે. વોટર કન્ટેન્ટ અને ડિગ્રી ઓફ સેચ્યુરેશન SR ફાઇન્ડ કરવાનું હતું. SR ફાઇન્ડ કરવું હોય તો એના માટેનું ઇક્વેશન છે E ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ G અપોન SR. હવે આપણે ડિગ્રી ઓફ સેચ્યુરેશન SR ફાઇન્ડ કરવું હોય તો SRને સૂત્રનો કરતા કરી તો E છે નીચે આવી જાય W ઇન્ટુ G અપોન E. હવે W
ડબલ્યુ આપણે બીજા સ્ટેપમાં મળી ગયો છે 9.09%, એટલે કે 0.0909 લખી શકાય. ઇન્ટુ જી સ્પેસિફિક ગ્રેવિટી 2.70 ઇટ ઇઝ ગિવન અપોન એસઆર ઇઝ ઇક્વલ ટુ 0.964. એસઆર નહીં પણ આપણે ઈ કહી શકીએ, વોઇડ રેશિયો ઈ. એસઆર એ સૂત્રનો કરતા કરેલો છે. વોઇડ રેશિયો ઈ તમે જોઈ શકો છો, તમને છેલ્લા સ્ટેપમાં મળેલો છે 0.964. કેલ્ક્યુલેટ કરો એટલે આન્સર આવશે 25.4%. હવે નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો જીટીયુમાં સિમિલર એટલે કે આના જેવો જ ડિસેમ્બર 2012ની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. એ અનડિસ્ટર્બ સોઇલ સેમ્પલ હેઝ વોલ્યુમ 200 cm3 એન્ડ વેઇટ 300 ગ્રામ. હવે એક અનડિસ્ટર્બ માટીનું સેમ્પલ લીધું છે, એનો વજન છે 200 cm3 અને એનું વેઇટ છે 300 ગ્રામ. બુકમાં મિસ્ટેક છે પણ તમે ના કરતા. બુકમાં બે ડેટા આપેલા છે, જે ઇંગ્લિશમાં છે એમાં 300 ગ્રામ છે અને ગુજરાતીમાં 320 ગ્રામ છે. ખાસ મિસ્ટેક ન થાય. આફ્ટર ઓવન ડ્રાઈંગ ફોર 24 hours ધ વેઇટ ઓફ રિડ્યુસ ટુ 280 ગ્રામ. હવે જો આપણે 24 કલાક ઓવનમાં રાખીએ તો એનું વજન 280 ગ્રામ થાય છે. ફાઇન્ડ કરવાનું છે વોટર કન્ટેન્ટ, બલ્ક ડેન્સિટી અને ડ્રાય ડેન્સિટી. હવે ડેટા આપેલો છે વી, ડબલ્યુ, ડબલ્યુડી અને ડબલ્યુ. આ બધું જેમ ડેટા મેં રીડ કર્યો એમાં બધું આવી જાય છે. હવે વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરવું છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન ડબલ્યુડી ઇન્ટુ 100 વોટર કન્ટેન્ટ. ડબલ્યુ 40 ગ્રામ ઉપર મળેલું છે અપોન ડબલ્યુડી 280 ઇન્ટુ 100% છે, એટલે આન્સર આવશે 14.28%, એટલે કે 14.28%. વોટર કન્ટેન્ટ ફાઇન્ડ થઈ જાય પછી બીજું છે બલ્ક ડેન્સિટી ફાઇન્ડ કરવાની. બલ્ક ડેન્સિટી ગામા બી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન વી ઇક્વેશન થાય. આપણી પાસે ડબલ્યુ પણ છે 320 ગ્રામ અને અપોન વી એનું વોલ્યુમ છે 200 cm3, એટલે કે 200 cm3, એટલે એનો આન્સર આવશે 1.60 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે ડ્રાય ડેન્સિટી ફાઇન્ડ કરી ગામા ડી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુડી અપોન વી. ડબલ્યુડી આપણી પાસે છે 280, ગીવન જ છે 280 ગ્રામ અપોન વી વોલ્યુમ એ પણ ગીવન છે 200, એટલે એનો આન્સર આવશે 1.40 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ બધું ફાઇન્ડ થઈ ગયું, બલ્ક ડેન્સિટી, ડ્રાય ડેન્સિટી એન્ડ વોટર કન્ટેન્ટ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો a soil sample has void ratio E 0.09 and specific gravity of solid particle is 2.6. હવે એક સોઇલનો સેમ્પલ છે, એનો વોઇડ રેશિયો એટલે રિક્તતા ગુણોત્તર 0.9 છે અને માટીના કણોની વિશિષ્ટ ઘનતા છે 2.6. G is equal to 2.6. If the degree of saturation is 0.8. હવે SR ડિગ્રી ઓફ સેચ્યુરેશન સંતૃપ્તતા પ્રમાણ 0.8 આપેલું છે. ફાઇન્ડ આઉટ વોટર કન્ટેન્ટ ઓફ સેમ્પલ. હવે સેમ્પલ છે, સેમ્પલમાં વોટર કન્ટેન્ટ એટલે કે ભેજ માત્રા કેટલી છે ફાઇન્ડ કરવાનું છે. ઓલ્સો ફાઇન્ડ ડ્રાય ડેન્સિટી એન્ડ બલ્ક ડેન્સિટી ઓફ સોઇલ. હવે માટીની શુષ્ક ઘનતા અને સ્થૂળ ઘનતા પણ ફાઇન્ડ કરવાની છે. હવે આપણે સોલ્યુશનમાં જોઈએ તો રિક્તતા પ્રમાણ એટલે કે વોઇડ રેશિયો E ઇઝ ઇક્વલ ટુ 0.9 ઇટ ઇઝ ગિવન. સ્પેસિફિક ગ્રેવિટી G 2.6 એ પણ આપેલું છે. SR 0.8 ડિગ્રી ઓફ સેચ્યુરેશન ઇટ ઇઝ ગિવન. હવે સ્ટાર્ટ કરીએ તો શું ફાઇન્ડ પહેલાં કરવાનું કીધું છે? વોટર કન્ટેન્ટ ઓફ સેમ્પલ. સેમ્પલનું વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરવાનું છે. તો આપણે ડેટામાં જોઈએ તો કઈ વસ્તુ આપી દીધી છે? E આપી દીધું છે, G આપી દીધું છે અને SR 3 વસ્તુ આપી દીધી છે. તો આપણે વોઇડ રેશિયો ઈનું ઇક્વેશન મૂકી શકાય. E ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ G અપોન SR. હવે આપણે E છે, G છે અને SR છે, આપણી પાસે ડબલ્યુ નથી. ડબલ્યુ એટલે વોટર કન્ટેન્ટ. એ વોટર કન્ટેન્ટ ફાઇન્ડ થઈ જાય 3 વસ્તુ હોય તો. હવે
સૂત્રને કરતા કરી E બરાબર 0.9 ઇઝ ઇક્વલ ટુ W, આપણી પાસે છે નહીં વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરવાનું છે, W એઝ ઇટ ઇઝ લખી નાખવાનું, ઇન્ટુ G એટલે 2.6 અપોન SR એટલે ડિગ્રી ઓફ સેચ્યુરેશન 0.8 SR ઇટ ઇઝ ગિવન. હવે વોટર કન્ટેન્ટ ફાઇન્ડ થઈ જાય, વોટર કન્ટેન્ટ આવશે 27.7%. નેક્સ્ટ બીજું શું કરવાનું છે, ઓલ્સો ફાઇન્ડ ડ્રાય ડેન્સિટી એન્ડ બલ્ક ડેન્સિટી. હવે ડ્રાય ડેન્સિટી ફાઇન્ડ કરવી છે તો એના માટેનું ડ્રાય ડેન્સિટીનું ઇક્વેશન આવશે ગામા ડી ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ ગામા ડબલ્યુ અપોન 1 પ્લસ E. હવે આપણી પાસે જી છે, ગામા ડબલ્યુ 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એઝ્યુમ કરી લીધેલો છે, અપોન 1 એઝ ઇટ ઇઝ પ્લસ E એટલે 0.9, વોઇડ રેશિયો ગિવન છે તો આપણે ગામા ડી મળી જાય 1.368 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, 1.368 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે ફાઇન્ડ શું કરવાનું છે, ગામા બી ફાઇન્ડ કરવો હોય તો એના માટેનું ઇક્વેશન છે ગામા બી ઇઝ ઇક્વલ ટુ ગામા ડી ઇઝ ઇક્વલ ટુ ગામા બી અપોન 1 પ્લસ ડબલ્યુ. હવે આપણે શું ફાઇન્ડ કરશું, બલ્ક ડેન્સિટી ગામા બી ફાઇન્ડ કરવી હોય તો જે ગામા બી છે ગામા બીને સૂત્રનો કરતા કરશું, ગામા બી ઇઝ ઇક્વલ ટુ ગામા ડી ઇન્ટુ 1 પ્લસ ડબલ્યુ. ગામા ડી આપણે ઉપરના સ્ટેપમાં મળી ગયો છે 1.368 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, કાઉન્સમાં 1 પ્લસ ડબલ્યુ આવશે 0.277, વોટર કન્ટેન્ટ જે એના ઉપરના સ્ટેપમાં મળેલું હતું એ 0.277, આન્સર આવશે 1.75 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. નેક્સ્ટ લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો, A soil sample has porosity of 30% and specific gravity 2.7. એક માટીનો નમૂનો છે, એની છિદ્રાળુતા 30% છે અને વિશિષ્ટ ઘનતા 2.7 છે, એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી G 2.7 છે. ફાઇન્ડ ઇટ્સ વોઇડ રેશિયો એન્ડ ડ્રાય ડેન્સિટી. હવે રિક્તતા ગુણોત્તર અને શુષ્ક ઘનતા ફાઇન્ડ કરવાની છે. વોઇડ રેશિયો E આપણે જે ઇક્વેશન ડિરાઈવ કરતા હતા એ E ઇઝ ઇક્વલ ટુ N અપોન 1 માઇનસ N. હવે તમને છિદ્રાળુતા એટલે કે પોરોસિટી N આપી દીધી છે 30%, એટલે આપણે N બરાબર 0.30 લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.30, એટલે આન્સર આવશે 0.428. હવે ડ્રાય ડેન્સિટી ગામા ડી ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ ગામા ડબલ્યુ અપોન 1 પ્લસ E. જી એટલે 2.70, સ્પેસિફિક ગ્રેવિટી આપેલી છે, ઇન્ટુ ગામા ડબલ્યુ એટલે 1 અપોન 1 પ્લસ ડબલ્યુ, 1 એઝ ઇટ ઇઝ પ્લસ E 1 પ્લસ E એટલે આવશે 0.428. વોઇડ રેશિયો જે ઉપરના સ્ટેપમાં મળી ગયો છે 0.428, એટલે ડ્રાય ડેન્સિટીનો આન્સર આવશે 1.89 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ.